વાર્તા ગુજરાતી સાચો સપૂત। રાજમહેલમાં રાણી એક દિવસ બેઠેલી, એની આંખોમાંથી આંસુ ચાલ્યા જતા હતા। રાજાજી આવી ચડ્યા, પૂછ્યું કે રાણીજી રોવું સીધ આવે છે? રાણી બોલ્યા, જુઓ, સામેના ગોખલામાં ચકલા ચકલીનો માળો જોયો? એ માળામાં બે નાના બચ્ચા છે। ચકલી તેને મારે છે અને ચકલો બેઠો બેઠો જોયા કરે છે। રાજા પૂછે છે, એ ચકલી બચ્ચાને શા માટે મારે છે? રાણી બોલ્યા, ચકલાની સગી માં મરી ગઈ છે, આ ચકલી તો એની નવી માં, તેથી તમને શું થયું? રાણી કહે, રાજાજી, હું મરી જઈશ પછી મારા બચ્ચાની પણ આવી જ દશા થશે, એવું મનમાં થાય છે, માટે મને રડવું આવ્યું। રાજા કહે, કેલી રાણી, એવું તે કાંઈ બને? હું શું એ ચકલા જેવો નિર્દય છું? રાણી કહે, રાજાજી, વાત કરવી સહેલી છે। રાજાએ રાણી આગળ સોગંદ ખાધા કે ફરીવાર કદી હું પરણીશ જ નહીં। રાણી માદા પડ્યા। મરવું હતું તે દિવસે રાજાને પડખે બેસાડીને રાણી કહે કે તમારો કોલ સંભાળજો હો, મારા કુંવર કુંવરીની સંભાળ રાખજો। એટલું બોલીને રાણી મરી ગયા। રાજાએ 15 દિવસ શોક પાડ્યો। મોટા મોટા રાજની કુંવરીઓના કહેણ આવ્યા। રાજાજીએ પરણી લીધું। નવીમાં ઘરમાં આવી। રાણી રાજાના કાન ભંભેરવા લાગી। રાજાજી તો પોતાનું વચન વિસરી ગયા। કુંવર અને કુંવરીને દુઃખનો પાર ન રહ્યો। ભાઈ બહેન જ્યારે બહુ જ મૂંઝાયા ત્યારે શું કરે? રાજમહેલમાં એક એમનો રખેવાળ હતો, એનું નામ ભૈરવ। ભાઈ બહેન એ ભૈરવભાઈની પાસે જઈને બેસે અને આંસુ ખેરે। રાણીએ રાજાના કાન ભંભેર્યા। બીજે દિવસે ભૈરવભાઈની નોકરી તૂટી ગઈ। કુંવર કુંવરીને સાતીએ ચાંપીને ભૈરવ ખૂબ રોયો, પછી ચાલી નીકળ્યો। એમ કરતાં કરતાં થોડાક વર્ષો વીત્યા। એક દિવસ મધરાતી હતી, તે વખતે રાણીના ઓરડામાં એક બુઢો પુરુષ ઊભેલો। એ પુરુષ રાજાનો વજીર હતો। બે જણા શી વાત કરતા હતા? રાણી કહે, જુઓ, આ હીરા માણેકનો ઢગલો તમારે જોઈતો હોય તો મારું એક કામ કરો। વજીર કહે, શું કામ? રાણી કહે, ખૂન। વજીર કહે, કોનું? રાણી કહે, રાજકુમારનું। વજીર તો ચમકી ઉઠ્યો ને બોલ્યો, અરે રે રાણી માતા, એ કુંવરને તો મેં મારે 2 હાથે રમાડ્યો છે, એ જ હાથે હું એને મારું? રાણી બોલી, નહીં મારો તો હું તમારો પ્રાણ લઈશ। ધ્રુજતો વજીર બોલ્યો, શી રીતે મારું? રાણી કહે, આ કટારથી। વજીર ધ્રુજી ઉઠ્યો। એ બોલ્યો કે ના ના, કટાર મારતા મારો હાથ થરથરે, હું એને ઝેર પાઈને મારીશ। રાજકુમારી આ બધી વાત સાંભળી ગઈ। એ તો દોડતી દોડતી જંગલમાં ગઈ। ત્યાં એક શંકરનું દેવળ હતું। રાજકુમારી શંકરની સ્તુતિ કરવા લાગી। ત્યાં તો એક પુરુષ ત્યાં આવી પહોંચ્યો। એનું મોઢું બહુ વિકરાળ, માથે મોટા મોટા વાળ, લાંબી દાઢી અને રાતી રાતી આંખો। રાજકુમારી તો દોડીને એને વળગી પડી ને બોલી, ભૈરવભાઈ, ઓ ભૈરવભાઈ। એ પુરુષ પૂછે છે કે અરે છોડી, તું કોણ છો? તું મને ઓળખતી નથી, હું તો આ જંગલનો બહાર વટ્યો છું, તને મારી બીક નથી લાગતી? રાજકુમારી બોલી, ના, તું ખોટું બોલે છે, તું તો મારો ભૈરવભાઈ। 5 વર્ષ પહેલાં અમે ભાઈ બહેન તારા ખોળામાં રમતા તે તું ભૂલી ગયો, ભૈરવભાઈ? ભૈરવ ગળગળો થઈ ગયો। એણે પૂછ્યું, બહેન, ભાઈ ક્યાં છે? એને કેમ છે? રાજકુમારી રોઈ પડી અને બોલી કે ભાઈને તો આજ આ મંદિરે લાવીને મારી નાખશે। બધી વાત સાંભળીને ભૈરવ મંદિરમાં સંતાયો। રાત પડી ત્યાં રાજકુમારને લઈને વજીર આવી પહોંચ્યો। વજીર કહે, રાજકુંવર, લ્યો આ શરબત પી જાઓ। રાજકુંવર બોલ્યો, વજીરજી, હું જાણું છું કે એ શરબત નથી, ઝેર છે, છતાં લાવો પી જાઓ। એમ કહીને રાજકુંવર પ્યાલો ઓઠે માંડે છે ત્યાં તો વજીરે પ્યાલો ઝૂંટવી લીધો ને પોતે પી ગયો। વજીરને ઝેર ચડ્યું, જમીન પર એ પડી ગયો। મરતા મરતા બોલ્યો કે રાજકુમાર, અહીંથી પરદેશ ભાગી જજો, નહીં તો તમારો પ્રાણ જશે। રાજકુંવર અને ભૈરવ મળ્યા। રાજકુંવરી, રાજકુમાર અને ભૈરવ ત્રણેય પરદેશ ઉપડ્યા। રસ્તામાં રાત પડી। ઉજ્જડ જંગલ હતું। બહેન ભાઈના પગમાં કાંટા વાગતા જાય છે, શરીરે ઉજરડા પડે છે। ભૈરવની આંગળીએ વળગીને બેઉ ચાલ્યા જાય છે। એવામાં વરુઓનું એક ટોળું દોડતું આવે છે। ભૈરવભાઈ પાસે એક તરવાલ, પણ એકલો કેટલા વરુને મારી શકે? પછી એણે કહ્યું,
તમે ભાઈ બહેન ભાગો, મને એકલાને મરવા દો. પોતાની તલવારથી ભૈરવે પોતાના શરીરમાંથી માંસના લોચા કાપ્યા. કાપીને વરુઓના મોં આગળ ફેંકતો જાય અને ભાગતો જાય. વરુઓ માંસ ખાવા રોકાય ત્યાં ત્રણેય જણા આગા નીકળી જાય. વળી વરુઓ દોડતા આવી પહોંચે. ફરીવાર ભૈરવ પોતાનું માંસ કાપીને નાખે. એમ કરતાં ભૈરવે આખું શરીર વરુને ખવડાવ્યું અને રાજકુંવર તથા રાજકુંવરી દૂર નીકળી ગયા. સવાર પડ્યું, એક મોટી નગરી આવી. એ નગરીના રાજાએ એક મોટું મંદિર બંધાવેલું, પણ મંદિર ઉપર સોનાનું ઈંડું ચડાવવું હતું તે કેમેય ચડે નહીં, વાંકો વળી જાય. રાજાને બ્રાહ્મણો કહે કે કોઈ 32 લક્ષણા માણસનો ભોગ આપો. રાજકુંવર ત્યાં આવી ચડ્યો. બ્રાહ્મણો કહે, આ જ 32 લક્ષણો માણસ, આપી દો એનો ભોગ. રાજકુંવર કહે, મને મારો શા માટે? જીવતો રહીને જ હું એ ઈંડું ચડાવી દઈશ. એમ કહીને એણે દોરી ખેંચી. ઈંડું વાંકું હતું તે સીધું થઈને ચડી ગયું. માણસો વાહ કરવા લાગ્યા. ભાઈ બહેન ત્યાંથી આગળ ચાલ્યા. ચાલતા બીજી એક નગરી આવી. તે દિવસે તે નગરીની રાજકુંવરીનો સ્વયંવર રચાયો હતો. દેશના રાજાઓ ભેગા થયા હતા. બહુ મોટી સભા ભરાયેલી. બધા રાજાઓ વચ્ચે હાથણી ઉપર બેસીને રાજકુંવરી આવી પહોંચી. હાથીની સૂંઢમાં કળશ ભર્યો હતો. રાજાજીએ હાથણીને કહ્યું કે હે દેવી, જે રાજાની ઉપર તું કળશ ઢોળીશ તેણે મારી દીકરી પણ આવીશ ને અડધું રાજપાટ આપીશ. હાથણી આખી સભામાં ફરી વળી, પણ કોઈના ઉપર એનું મન ઠર્યું નહીં. ચાલતી હાથણી મંડપની બહાર ગઈ. ત્યાં એણે કળશ ઢોળ્યો. કોના ઉપર? એક ભિખારી જેવા છોકરા ઉપર. આ છોકરો તે આપણો રાજકુમાર. બધાય બોલી ઉઠ્યા, હાથણી ભૂલી. આ ભિખારીની સાથે કંઈ રાજકુમારી પરણે ખરી? બધા કહે કે હાથીને બોલાવો. હાથી ઉપર ચડીને રાજકુમારી આવી. હાથી પણ આખા મંડપમાં ફરીને બહાર ગયો. પેલા રાજકુમારને ભિખારી માનીને આઘો કાઢી મૂકેલો. હાથી ત્યાં પહોંચ્યો ને એના ઉપર કળશ ઢોળ્યો. રાજકુમારી પોતાના બાપને કહે, બાપુ, મારા નસીબમાં ગમે તે માંડ્યું હોય, હું તો એ ભિખારીની સાથે જ પરણવાની. બીજા મારા ભાઈ બાપ. પછી બેઉ પરણ્યા. રાજકુંવર અડધા રાજપાટનો ધણી બન્યો છે અને લીલાલેર કરે છે. પોતાની બહેનને એણે એ રાજાના ભાઈ વેરે પરણાવી છે, પણ રાજકુમારના મનમાં સુખ નહોતું. એને એનો દેશ સાંભળતો, પોતાના બુઢા બાપુ સાંભળતા. કોઈ દિવસ એની આંખમાં પાણી આવતા. પછી એણે પોતાના સસરાની રજા માગી. કહ્યું કે 6 મહિને પાછો આવીશ. રાજાએ દીકરીને તૈયાર કરી. 12 ગાઉમાં ગાડા ચાલે એટલો કરિયાવર દીધો. હાથી ઘોડા દીધા. ડંકા નિશાન દીધા. આખો રસાલો લઈને કુંવર રાણી સાથે બાપને ગામ ચાલ્યો. અહીં તો બાપુ બુઢા થઈ ગયા છે. કુંવર અને કુંવરી ચાલ્યા ગયા ત્યારથી એને ઠીક લાગ્યું ન હતું. રાણી એને રીઝ્યા કરે, પણ દેવના બાળક જેવા પોતાના 2 છોકરાઓને કાંઈ ભૂલાય? રાજા તો ઝૂરીને રાત દિવસ કાઢે. રાણી ઘણું મનાવે, છોકરાના વાંકા બોલે, પણ રાજાનું મન માને નહીં. એણે રાણી સાથે અબોલા લીધા. રાજ્યના કામમાં રાજાનું મન ઠરતું નહીં. આખો રાજકારભાર બગડ્યો. સારા માણસો ભાગી ગયા. ખરાબ માણસોનું જોર વધ્યું. ખજાના ખાલી થયા. પરદેશના રાજાએ લૂંટીને રાજને ટાળી નાખ્યું. રાજાજી તો ઝંખે કે ક્યાં હશે મારા કુંવરને કુંવરી? એને કોણ ખવડાવતું હશે? કોણ સુવાડતું હશે? એક દિવસ સાંજ પડી. આકાશમાં ધૂળના ગોટા ઉડે છે. સૈનિકો આવીને કહે કે કોઈ પરદેશી રાજા ચડી આવે છે. એની સાથે અપરંપાર સેના છે. રાજાની પાસે સેના નહીં, હથિયાર નહીં. રાજા શું કરે? મોઢામાં ખડનું તરણું લીધું, હાથમાં અળવી તરવાલ ઝાલી અને એ તો પરદેશી રાજાને શરણે ચાલ્યો. પરદેશી રાજાએ આ જોયું. જોતા એ સામો દોડ્યો. દોડીને બુઢા રાજાના પગમાં પડી ગયો અને બોલી ઉઠ્યો, બાપુ, મને પાપમાં કાં નાખો? રાજાએ કુંવરને ઓળખ્યો. કુંવરને છાતી સાથે દાબીને રાજાજી ખૂબ રડ્યા. કુંવરની આંખોમાં પણ આંસુ માય નહીં. ગાજતે વાજતે બધા નગરમાં ગયા. કુંવરને જોવા આખું ગામ જાણે હલકી ઉઠ્યું. નવી માને ખબર પડી. એના પેટમાં ફાડ પડી. એણે તાંસળી ભરીને અફેણ ઘોળ્યું. જ્યાં મોઢે માંડવા જાય છે ત્યાં તો કુંવર પહોંચ્યો. તાંસળી પડાવી લીધી.
માના ખોળામાં માથું મેલીને કુંવર ખૂબ રડ્યો. માનું હૈયું ભરાઈ આવ્યું. મા માફી માગવા માંડ્યા. કુંવર કહે, માડી કાંઈ બોલો તો તમને ઈશ્વરની આણ. કુંવર ગાદીએ બેઠો. રાજા રાણી વનમાં તપ કરવા ગયા. રાજ આખું આબાદ થયું. ખાધું પીધું ને રાજ કીધું. મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.